ત્યારે આ મયુર ત્યાં આવ્યો। રામચંદ્રજી માર્ગ પૂછ્યો કે શું મયુર તું જાણે છે કે મારી અર્ધાંગની મારી પ્રિયા સીતા ક્યાં છે? અને આ મયુરે કિષ્કિંધા કાંડનો રસ્તો બતાવ્યો અને ત્યાં સુગ્રીવ હનુમાન આદિને શ્રી રામચંદ્રજી મળ્યા અને પછી હનુમાનજી આપ સીતાજીને ગોતી લાવ્યા। શ્રી રામચંદ્રજીએ કહ્યું હું તારો ઋણી છું હે મયુર, તે મારી અર્ધાંગિની સીતાને ગોતવામાં મારી મદદ કરી છે। ભગવાન શ્રી કૃષ્ણ પધારશે ને તારું ઋણ ચૂકવશે, આમ આશીર્વાદ આપ્યા। ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ્યા। એક સમયની વાત છે, મોર કુટીર પર ભગવાન બિરાજમાન છે। સામે મયુરને ઊભો કર્યો છે। કહે છે હે મયુર, તું મને નૃત્ય કરતા શીખવાડ, કારણ કે તારો નૃત્ય શ્રી રાધાને ખૂબ જ ગમે છે। મયુર ભગવાનને કહી રહ્યો છે કૃપાનાથ આપ તો કલા નિધિ છો, બધાના ગુરુ આપ છો, બધી કલા આપ જાણો છો, સરસ્વતીના નાથ છો। મારા મસ્તકની કલગી, મારા પંખોના રંગ, મારું આ મધુર કંઠ ને મારું આ સુંદર નૃત્ય, આ બધું જ આપે જ આપ્યું છે અને આપ મારી પાસે શીખવા માંગો છો। ભગવાન મંદ મુસ્કાય છે। ભગવાનને યાદ છે કે એમને ઋણ ચૂકવવો છે। મયુરને કહે છે હે મયુર, તારો નૃત્ય શ્રી રાધાજીને ખૂબ જ ગમે છે, તું મને નૃત્ય કરતા શીખવાડીશ તો હું રાધાને રીઝાઈશ, અને જો રાધા રીઝાશે તો મને અત્યંત આનંદ થશે। મયુર નૃત્ય કરે છે, ભગવાન એની નકલ કરે છે, એની પાસેથી શીખે છે। જેમ જેમ મયુર નૃત્ય કરતા જાય છે એમ એમ ભગવાન નૃત્ય કરતા જાય છે। જ્યારે અભ્યાસ પૂર્ણ થયો, ભગવાન આપ ઊભા થયા, મયુરને પૂછે છે મયુર તને મારું નૃત્ય કેમ ગમ્યું? જેમ આપણે ગુરુને પૂછીએ ને કે આપને મારું વાંચન કેવું લાગ્યું, મારું ગાન કેવું લાગ્યું, મારી પેઇન્ટિંગ કેવી લાગી, મારું લખાણ કેવું લાગ્યું, મને 10 માંથી કેટલા માર્ક્સ આપશો? હે મયુર તને મારું નૃત્ય કેવું લાગ્યું? મયુરે પોતાની એક પંખ છોડી કે આ મારા તરફથી આપને ઇનામ છે, કે આનાથી વિશેષ તો હું શું કહું। ભગવાને એ પંખ પોતાની પાસે રાખી, જ્યારે રાધા રીઝાઈ ગયા ત્યારે એ મયુર પાસે ફરી આવ્યા અને પંખને મસ્તક ઉપર ધારણ કરીને કહ્યું કે હવે તો હું તારો હજી ઋણી થઈ ગયો, એટલે હું તારો ઋણ ઉતારતો નથી, તારો ઋણ મારા માથે ચડાવું છું। તારો ઋણ હું ક્યારે ઉતારી નહીં શકું હે મયુર, તું મને એટલો પ્રિય છે। બીજું કારણ એવું બી કે છે જ્યારે આ સઘન મેઘ ઘેરાઈ આવે અને જ્યારે વર્ષા પ્રારંભ થવાની હોય, મયુર એની પાંખને ફેલાઈને નૃત્ય કરે છે અને જ્યારે એ નૃત્ય કરે છે ને ત્યારે એની ઢેલણી એની આસપાસ જ ફરતી રહે। કારણ કે જ્યારે નૃત્ય કરે ત્યારે એનું અશ્રુપાત થાય, એ રડે અને એ અશ્રુપાતની બૂંદ, એ અશ્રુની બૂંદ એ ઢેલણી એના મુખમાં ગ્રહણ કરે અને એનાથી જ એનો ગર્ભ રહે છે। મયુરની અંદર વિષય કામ હોતું નથી। ભગવાન કહે છે જે જીવ વિષય કામ રહિત છે, જે જીવ નિર્વિકાર છે, એ મને અત્યંત પ્રિય છે। જેના અંદર
વિષયનો વિષ નથી એવો જીવ. ગોપી ગીતમાં ખ્યાલ છે ને આપને, પ્રણત દેહિના પાપ કર્ષણમ. જ્યારે ગોપિકાઓ ભગવાનને વર્ણન કર્યું कि कृपानाथ मर के तो आपको सभी प्राप्त करते हैं, उसमें अलग कुछ विशेष क्या हुआ? मुझे तो आपको इस देह से प्राप्त करना है, तभी तो ये देह सार्थक होगा. हमें मरना नहीं, हमें जीना है. मर के तो सब प्राप्त करते हैं. શું કહે છે ભગવાન? હું સ્ત્રીઓનો સ્પર્શ કરતો નથી. ગોપિકાઓ કહે છે તૃણચરાનુગહ, જે પેલી તૃણ ચરે છે એ પણ ગાયો છે, કઈ બળદ નથી હો. ને પેલી શ્રી નિકેતનમ, એ જે શ્રી જે 24 કલાક આપના ચરણ સેવા કરતી રહે છે એ પણ સ્ત્રી જ છે. ત્યારે ભગવાન કહે છે તમારા હૃદયની અંદર વિષયનો વિષ છે, અને તમારા હૃદય પર હું ચરણ મૂકું ના, કારણ કે તમારા હૃદય પર ચરણ પધરાવું તો મારા ચરણ વિષેલા થઈ જાય. અને ભગવાન તો આ ચરણનું, ભગવાનનું આ ચરણનું અમૃત બધા જ ભક્તો પ્રાપ્ત કરવા ઈચ્છે છે. વિષ કોણ પ્રાપ્ત કરે? આ તો અમૃત છે. માટે તો સદા સર્વદા ભગવાનના ચરણારવિંદની પ્રાપ્તિ બધા કરવા માંગે છે. તો વિશ્વમાં મારા ચરણ ના બગાડું. ગોપિકાઓ કહે છે જુઓ ભગવાન, ફણી ફણાર્પિતમ તે પદાંબુજ, પેલા કાલિયા નાગના ફન ઉપર આપ નૃત્ય કર્યો ત્યારે એનો વિષ નતો દેખાતો આપને. એના ફનમાંથી જે વિષ નીકળ્યો એનાથી તો ઢીચણ સુધી આપના ચરણ સનાઈ ગયા હતા. પ્રેમ અધૂરો હોય ત્યારે જ વિષ બને, પ્રેમ પૂરો થાય ને તો અમૃત બની જાય. આપના સ્પર્શથી આ પ્રેમ પૂર્ણ થશે. મદન્યત્યેન જાનંતી નાહમ તેભ્યો મનાગપી. પરસ્પર પ્રેમ હોય ને ત્યારે એનો આનંદ જુદો હોય, એક તરફા પ્રેમ હોય ત્યારે અધૂરો હોય. ભગવાન કહી રહ્યા છે મેરા જો ભક્ત है वो मेरे अलावा और किसी को नहीं जानता न जानती. અને આગળ नाहम तेभ्यो मनागपी, और ऐसा जो मेरा भक्त है उस भक्त के अलावा मैं किसी को नहीं जानता. यहां बहुत है तो मैं सिर्फ मेरे ही भक्त को जानता हूं. શું તમે મારા અનન્ય છો ખરા? જે નિર્વિકાર છે, નિર્દોષ છે, પ્રેમની અંદર જ્યારે ભગવાન ભોગતા બની જાય ત્યારે આપણો પ્રેમ વિષય કામ નથી રહેતો, એ પ્રેમ બની જાય છે. પછી એની અંદર જે હોય એ બધું જ પ્રેમ હોય, વિષય કામ ના હોય. આ વિષય કામના રહિત મયુર ભગવાનને એવા જીવ ગમે છે. મયુરની પંખ તે રસ પ્રગાઢ છે. માટે ભગવાન સદા સર્વદા ચંદ્રિકા હોય કે જોડ હોય કે મોરનો મુકુટ હોય એ તિરછો જ ધરે છે, વાંકો. કેમ? પાત્રને વાંકું કરો તો જ રસ આવે, હે ને? કે નહીં? જ્યાં સુધી પાત્ર સીધું હોય એમાંથી રસ આવે ખરું? ના આવે. માટે જ ભગવાન વાંકો મુકટ, વાંકી ચંદ્રિકા ધરે છે, જેનાથી આપને એ રસ પીરસી શકે, એ રસ આપી શકે. મયુરની ચંદ્રિકા બરાપીડમ, મયુરનો મસ્તક પર ધરાવવામાં આવેલો
એક આભૂષણ. ભગવાનના સ્વરૂપનું અલૌકિક વર્ણન આની અંદર કર્યું છે. આગળ કહી રહ્યા છે નટવર વપુ. આ એવા ભગવાન છે જે વમમૃતમ સુખમ પુષ્ણાતીતિ વપુ. મોક્ષ, બ્રહ્માનંદ, એનો સુખ ઉત્તમ સુખ માનવામાં આવે છે. કિંતુ જે બ્રહ્માનંદને પણ પરમાનંદની પ્રાપ્તિ કરાવે એ આ કૃષ્ણ છે. માટે આપણને વૈષ્ણવને એક બ્રહ્મ સંબંધી જીવને મોક્ષ તુચ્છ લાગે છે. કારણ કે એ જાણે છે કે મોક્ષનો જે ફલ નથી એ ફલ સેવાનો છે, એ ફલ સત્સંગનો છે, એ ફલ વિરહનો છે. એની યાદમાં તાપ કરવું, સંતપ્ત રહેવું, એ જ સર્વ પાપોનો ક્ષય કરનારો છે. જ્યારે કોઈ માણસ રણમાં ખોવાઈ ગયો હોય, ભૂખ્યો હોય, તરસ્યો હોય, ઉપરથી સૂર્ય એને તાપી રહ્યો હોય ને નીચેથી રણ, દૂર એને એક સરોવર દેખાય, એ દોડતો જાય, એ સરોવરમાં કૂદે અને એમાં ડૂબીને મરી જાય, એ જ મોક્ષ છે. એ મોક્ષ છે. કિંતુ સેવાનો ફલ કેવો છે કે માણસ થાક્યો, સંતપ્ત, દૂર સરોવર દેખાયો, એ સરોવર પાસે ચાલીને ગયો, એ સરોવરના રસનું પાન કર્યું, જલનું પાન કર્યું, એની અંદર સ્નાન કર્યું, એની પાસે બેસીને શીતલ પવનનો આનંદ લીધો, એ સેવાનો ફલ છે. મોક્ષ અને ભક્તિમાં આ જ ભેદ છે. એ જ સ્થાનની પ્રાપ્તિ કરો છો, કિંતુ એક અલગ પ્રકારે. તમે શ્રી યમુનાજીને કહો છો ને તનુ નવત્વ મેં તાવતા, તો નવું તન કયું? આ વડી કેવો તન છે કે જેનાથી એ પ્રભુનો અનુભવ કરાય. ભગવત સેવોપયોગી અલૌકિક દેહની પ્રાપ્તિ શ્રી યમુનાજી કરાવે છે. જે નેત્રોથી આપણે બહુ વિચિત્ર વસ્તુઓ જોઈ છે, એ નેત્રોને શુદ્ધ કરી, દ્રષ્ટિને પવિત્ર કરી અને ભગવાનના દર્શન એ જ નેત્રો દ્વારા. જે વાણીથી સ્વ પ્રશંસા અને પર નિંદા કરી છે, જાણે કેવું કેવું બોલ્યા હોઈશું આપણે આ વાણી દ્વારા, એ જ વાણી ભગવત સંકીર્તન અને સત્સંગને બોલવા માટે ઉપયોગી બને એવું દેહ શ્રી યમુનાજી આપે છે. જે કર્ણોથી આપણે વિચિત્ર વિચિત્ર વાતો સાંભળી હોય, લૌકિક વાતો સાંભળી હોય, એ કર્ણોની અંદર ભગવતના વેણુ નાદનો આસ્વાદન આ શ્રી યમુનાજી કરાવે છે. ભગવાન જેનો જ્યોતિર્મય સ્વરૂપ જે છે એના અંદર માત્ર લીન થઈ જવું એ મોક્ષ છે. અને એ જ્યોતિર્મય સ્વરૂપ જે નિરાકાર સ્વરૂપ જે છે, જ્યારે આકાર લે, જ્યારે સાકાર બ્રહ્મ થાય અને એ સાકાર બ્રહ્મની સાથે બેસવું, એની સાથે વાત કરવી, એની સાથે રમવું, એની જોડે રમણ કરવું, લીલા કરવી, એ ભક્તિ આપે છે, એ ફલને પુષ્ટિ માર્ગ આપે છે.
मोक्ष तो सब प्राप्त करने हैं, हे प्रभु प्रणत देहिना पाप कर्शनम, हमारे इस देह को अंगीकार करो, हमको आपका स्पर्श चाहिए। आ देहने ए लायक बनावो कि आपनो स्पर्श करी सके, आ देहने ए लायक बनावो कि आपनी सेवा करी सके। भगवान जे नटवर वपु एक एवो स्वरूप जे ब्रह्मानंद ने पण परमानंद आपे, पूर्णानंद नो अनुभव करावे, नटवच्च वरवच्च वपु यस्य सह नटवर वपु, आम कह્યું। આ કેવો છે ભગવાન? જે નટ બી છે અને વર બી છે। લૌકિકમાં જે નટ છે એ વર નથી હો, અને જે વર છે ને એ નટ નથી। નટ એટલે કલાકાર જે મનોરંજન કરે। આપના પતિ સાડી પહેરીને ચૂડી વેચવા આવે છે આપના ઘરે? આપને આવી રીતે મનોરંજન કરે છે? તો જો ઘરે જઈને પાછા કહેતા નહીં કે આમ પહેરો સાડી, હવે અમારું મનોરંજન કરો। वो नट नहीं है, और जो नट है वो वर नहीं। જે પિક્ચરો માં આવે છે એ કોઈ વર છે આપડા? એ નટ છે, આપડા વર નથી। जो नट है वो वर नहीं, जो वर है वो नट नहीं, किंतु यहां ये नट वर है, ये वर भी है और नट भी है। એના જીવોને મોહિત કરવા માટે, એના જીવોને આકર્ષવા માટે એ અનેક પ્રકારના સ્વરૂપોને ધારણ કરે છે। એના જીવોને કષ્ટોને હરવા માટે અનેક પ્રકારના સ્વરૂપોને ધારણ કરે છે। એ વર એવો છે જે બધાનો અધિપતિ, બધાનો નાથ છે। એ ભગવાન જે નટવર ક્યારેક નાચે છે, ક્યારેક ગાય છે, ક્યારેક વેણુનો નાદ કરે છે। આમ કરતા કરતા ગ્વાલબાલોની જોડે ગાયો ચરાવતો ચરાવતો આગળ વધતો જાય છે, અને એના સ્વરૂપનું વર્ણન પણ આ ગોપિકાઓ કરતી જાય છે। આગળ કેવું વર્ણન કર્યું? કર્ણયોહો કર્ણિકારમ, કર્ણ બે છે અને એની અંદર કર્ણિકાર પુષ્પ એક પુષ્પ ક્યારેક દક્ષિણ કર્ણ પર પધરાવે છે તો ક્યારેક વામ કર્ણ પર પધરાવે છે। ભગવાનનો વામ કર્ણ એ સંયોગની પ્રાપ્તિ કરાવે છે અને દક્ષિણ કર્ણ તે વિયોગની પ્રાપ્તિ કરાવે છે। બધા વિચાર કરતા હશો કે જ્યારે સંયોગ મળ્યો તો વિયોગ લેવાની શું જરૂર? જ્યારે ભગવાનનો સંગ મળ્યો તો ભગવાનથી વિખૂટો થવાની જરૂર ખરી? ઘણા બધા મને પ્રશ્ન કરે છે। રામચંદ્રજી પોતાની જોડે આખી અયોધ્યાને લઈ ગયા, સોધામ, બરાબર છે ને? જાણો છો કે નથી જાણતા? કોઈ વાંધો નહીં, ચાલો। ભગવાન કૃષ્ણ કોને લઈ ગયા પોતાની જોડે? રાધાને લઈ ગયા? રૂકમિણીને? જેને સખ્ય ભક્તિ સિદ્ધ થઈ એવા અર્જુનને? વિદુરને? ઉદ્ધવને? કેમ? વસુદેવ દેવકીને? નંદ બાબા યશોદાને? કોઈને નહીં। ભગવાન કૃષ્ણ કોઈને પણ પોતાની જોડે ના લઈ ગયા। કેમ એવું? એવું પ્રશ્ન કરે છે લોકો મને, કેવું કેમ?
વેદોનો શ્રુતિઓનો એક વાક્ય છે, સર્વમ ખલુવિદમ બ્રહ્મ. આ ભગવાન પરબ્રહ્મ વ્યાપી રૂપે બધે જ વિદ્યમાન છે. આ વ્યાપક બ્રહ્મ મારામાં, આપમાં, વૃક્ષમાં, પ્રાણીમાં, પક્ષીમાં, જળમાં, ચેતનમાં, આ થાંભલામાં પણ. થાંભલામાં છે ને ભગવાન, તો ભેટી લો એને. આ વાક્ય પુષ્ટિ માર્ગમાં નથી ચાલતું. માટે પુષ્ટિ માર્ગ જે છે એ વેદાતીત માર્ગ ગણાય છે, વેદ પ્રણીત માર્ગ નહીં. जो वेद को भी प्रेरणा दे सके ऐसा ये मार्ग है. આ પ્રમાણિક વાતો કરું છું, બધી મારા મનની વાતો નથી. આ વેદાંત સિદ્ધાંતની વાતો છે બધી. સર્વમ ખલુવિદમ બ્રહ્મ જો હોય, જો બ્રહ્મ બધે જ વિદ્યમાન હોય તો ક્યારે અનોસર ના થાય, ખબર છે આપને? અને અનોસર ના થાય તો વિયોગ ના થાય, વિયોગ ના થાય તો વિરહનો અનુભવ ના થાય, અને વિરહનો અનુભવ ના થાય તો પ્રેમ અધૂરો રહી જાય. કેવી રીતે? આપના પતિ 6 મહિના પછી બહાર ગામથી આયા, તો આપને એને મળવાનો આનંદ હોય કે ના હોય? હોય ને કે ના હોય? કે આવ્યો છે, જાતે પાણી લઈને પી લેશે, તરસ્યો હશે તો આનંદ હોય કે નહીં? આ તો સંયોગનો આનંદ થયો. હવે 6 મહિના માટે બહાર જઈ રહ્યો હોય અને એના જવાનો દુઃખદ ના હોય તો ક્યાં જશે? મિયા કી દોડ મસ્જિદ તક. પાછો અહીંયા જવાનો છે ને. આવું હોય કોઈ દિવસ? જો તમારું ધ્યાન રાખજો. આ માથા દુખાવાની, તાવની, શરદીની, ઝાડાની દવાઓ છે, સમયથી લેતા રહેજો. રોજે એકવાર રાત્રે તો ફોન કરજો જ. એવું નથી હોતું કે ભલે ન જાય, હવે શું પડી છે, એવું હોય છે. संयोग विप्रयोग इन दोनों अवस्थाओं का अनुभव करने से ही प्रेम पूर्ण होता है, नहीं तो प्रेम अधूरा रह जाता है, पूर्ण नहीं होता. उसके वियोग का दुख होना भी अनिवार्य है. एनाथी विखूटो थवानो दुख. એ જ વિરહ તો આપ જગાડવા માંગો છો પોતાના હૃદયની અંદર બ્રહ્મ સંબંધ દ્વારા. શું બોલો છો? હજારો વર્ષોથી વિખૂટા થયા, તેના કારણે તે અમને આપના મિલનનો જે આનંદ થવો જોઈએ અને આપના વિખૂટા થવાનો જે ક્લેશ, એટલે ક્લેશાનંદ, એનો તિરોભાવોહમ, એ અમારા અંદરથી જતો રહ્યો છે, તિરોભાવ થઈ ગયો છે, એ ફરી પ્રગટ કરો, એનું ઉદ્દીપન કરો અમારી અંદર. જેમ આપ વેણુના નાદ દ્વારા વેણુની અંદર પ્રાણ ફૂંકો છો, હે વલ્લભ, એ બ્રહ્મ સંબંધ મંત્ર દ્વારા અમારી અંદર પ્રાણ ફૂંકો. અમને અમારા સ્વરૂપનું જ્ઞાન થાય. मुझे मेरे होने का एहसास हो गया. बहुत बड़ी बात है ये. पहला तो પોતાને ઓળખો કે તમે કોણ છો. यदि तुमको अपने खुद पर ही एहसास नहीं कि मैं कौन हूं, तो दूसरों का स्वरूप क्या जानोगे? પોતાના સ્વરૂપને ઓળખો કે તમે કોણ છો. એક સામાન્ય જીવ નથી. ભગવાન જે બધા જ ભક્તોને અહીંયા ભૂતલ પર છોડીને ગયા, એમને વિરહનો અનુભવ કરાવ્યો, પણ એક વચન આપીને ગયા, वृंदावनम परित्यज्य पादमेकम न गच्छति. मैं इस व्रज को छोड़कर कभी गया ही नहीं, और मैं दोबारा इस व्रज में आऊंगा. मैं फिर आऊंगा, હું ફરી આવીશ. એ જ કૃષ્ણ ફરી પ્રગટ્યા શ્રી વલ્લભાચાર્યજીના સ્વરૂપમાં.
જે વસુદેવ કિયે પૂર્ણ તપ સોફલ ફલિત શ્રી વલ્લભ દેહ. અને શ્રી ગુસાઈજી એમના સાથે બાળકોને લઈને ક્યાં બિરાજ્યા? ગોકુલમાં. જે ગોપાલ હુતે ગોકુલ में, જે ગોપાલે જે લીલા ગોકુલમાં કરી એ જ લીલા ફરી કરવા માટે શ્રી ગુસાઈજી ગોકુલમાં બિરાજ્યા. તેહી એહી એહી તેહી કछु ન સંદેહ. પહેલા પોતાના સ્વરૂપને ઓળખો, પછી વલ્લભના સ્વરૂપ ઓળખશે. પછી ઓળખાય કેમ? એ જે ગોપવધુ જે વ્રજની અંદર હતી, જે વેદની ઋચાઓ હતી, એ જ હવે 84-252 વૈષ્ણવ ને આપ બધા વૈષ્ણવો છો. એ જ ગોપિકાઓ, એ જ ગ્વાલબાલ, એ જ સખા મંડળી. આપ કોઈ સામાન્ય માણસ નથી કે એક સામાન્ય જીવન જીવો. જન્મ્યા, લગ્ન કર્યા, બાળકો કર્યા, કમાયા ધમાયા, પ્રભુધામ થઈ ગયા. તો આ બધું જ કરે છે. તમે વિશેષ શું કર્યું? मनुष्य के देह को लेकर हमने विशेष क्या किया? इन 84 लाख योनियों में एकमात्र मनुष्य का देह ऐसा है जो धर्म कर सकता है, जो सेवा कर सकता है. संयोग અને વિપ્રયોગ. જ્યારે ભગવાનની સેવા કરો તો સંયોગ, અને જ્યારે અનોસર એટલે અનઅવસર, જ્યારે આપણો અવસર નથી તો કોનો અવસર છે? કોઈ ગોપિકાનો હશે ચોક્કસ, કોઈનો તો હશે, આપણો નથી. ઘણા બધા વિચાર કરે જે અમારે પંખો ચાલુ રાખવો કે બંધ કરી દેવો જ્યારે શયન થાય ત્યારે મંદિરનો. કોઈ બિલ વધારે આવતો હોય તો બંધ કરી દો, પણ જો તમે બંધ કરી દેશો તો ભગવાન